अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે આપણું ચિકન ફ્રાય રેસિપી। આ મારા હસબન્ડનો એને બહુ જ ભાવે છે, તો આજે બહુ જ ખુશ હશે। તો જો તમને જાણવું હોય કે આ એટલું સ્વાદિષ્ટ ચિકન કેવી રીતે બનાવવાનું હોય, ચાલો આપણે જાય। હું તમને બતાવીશ કે આપણને કઈ વસ્તુની જરૂર છે। બે ચિકન અહીંયા તૈયાર છે। હું એને સાફ કરીને ફાઇન રીતે ધોઈ નાખી છું। એને 8 પીસીસ કરી છું, તો આપણા પાસે 16 પીસીસ છે ટોટલ। તમે જોશો કે હું અહીંયા ફાઇન કાપા કરી નાખી છું આપણા ચિકનની અંદર। હવે આ જો આપણે જે તમે કાપા કરશો એ બહુ જ સારું, કારણ કે અંદર મેરિનેશન અંદર સુધી જશે। હવે હું તમને બતાવું છું કે જે બધી વસ્તુ આ ચિકનની અંદર જવાનું મેરિનેશનના ઇન્ગ્રીડિયન્ટ્સ। તો અહીંયા છે મારી પાસે 5 ચમચા લીંબુનું જ્યુસ, 1 કપ કોર્નસ્ટાર્ચ। હું અડધું કપ આજે વાપરું છું, કારણ મારી પાસે કોર્નસ્ટાર્ચ ખલાસ થઈ ગયું છે। તો જો મને એમ લાગશે કે ઓછું થાય છે તો હું થોડુંક અંદર ચોખાનો લોટ નાખીશ, પણ તમે ઘરે બનાવતા હો તો પ્લીઝ 1 કપ કોર્નસ્ટાર્ચ એની અંદર નાખજો। એમાં આપણે 1 ચમચી નિમક નાખશું। પછી અહીંયા છે મારી પાસે લસણ આદું, જે આપણે લસણ આદું નાખશું એની અંદર। એના અંદર 2 ચમચા લસણ આદું નાખશું, અને આ જે છે એ તાજું લસણ આદું છે, જે હું ઘરે બનાવી છું। હવે અહીંયા છે મારી પાસે 2 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચા દહીં, 2 ચમચી કશ્મીરી રેડ ચીલી પાવડર, 1 ચમચી છે મારી પાસે અહીંયા જીરુંનું પાવડર। હવે આ જીરુંનું પાવડર જરાક જુદી રીતે હું કરી છું। એને પહેલાં હું ચૂલામાં નાખીને જરાક રાંધી રોસ્ટ કરી જરાક, પછી ઠરી ગયું પછી એને હું બ્લેન્ડ કરી નાખી, ને આ નાખવાથી આ ચિકન બહુ જ સ્વાદિષ્ટ થાય છે। પછી અહીંયા છે મારી પાસે 1 ચમચી ધાણાનું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી લેમન પેપર, 1 ચમચી કાળી મરચી કે મરી, 1 આપણે ઈંડું નાખશું। અને અહીંયા છે 4 ચમચી મારી પાસે ચિકન 65નું પાવડર। તમે એકે પણ પાવડર વાપરી શકો છો, પણ આના લીધે આ રેસિપી એકદમ ફાઇન થાય છે। તો હવે આપણે બધી વસ્તુ આપણી ચિકનની અંદર નાખવા માંડશું। હવે તમે જોશો કે અહીંયા હું ફાઇન રીતે એને મારું ગ્લવ સાથે હાથ સાથે બરાબર એને મિક્સ કરું છું। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કરવા માટે, તો શું આપણું ચિકનનું જે મેરિનેશન છે એ બધું અંદર આપણા ચિકનની અંદર ગળી જાય। હવે આપણે ફાઇન રીતે આને મેરિનેશન માટે રાખી દઈશું 1 કલાક માટે। આવીને આપણે એને લગભગ 2 કપ તેલમાં એને ડીપ ફ્રાય કરશું। હવે આપણું ચિકન આપણે ગરમ થઈ ગયું છે આપણું તેલ, આપણે 1 ચિકન એની અંદર નાખશું, અને જો રીતે ફલફૂલા થવા આવે એટલે આપણું ચિકન તૈયાર છે કરવા માટે। આપણે બધા ચિકન એની અંદર નાખી અને પછી આપણે એનું આ ઢાંકણું બંધ કરી નાખશું લગભગ 7 મિનિટ માટે। પછી ખોલી અને હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એને મેકશ્યોર કરશું કે આ ચિકન બરાબર ફાઇન છે। 5 મિનિટ પછી તમે જોશો કે આપણું ચિકન ધોરું થવા આવી ગયું છે, એટલે આપણું ચિકન અંદરથી ફાઇન રીતે હજી આખું નથી પાક્યું પણ પાકું આવ્યું છે। હવે આપણે એને સાવ આપણા પીસીસને બધાય ટર્ન કરશું, અને હવે આપણે કવર નહીં કરીએ એને આપણે ખુલ્લું એને રાંધશું 5 થી 7 મિનિટ માટે, કે ફાઇન રીતે કડક થઈ જાય આપણું ચિકન। તો હવે આપણે જોશો કે લગભગ 5 મિનિટ પછી મારું ચિકન એકદમ ફાઇન રીતે થઈ ગયું છે, અને તમે એને ફરાવજો। હવે બીજા ચિકન પીસીસ એવા ફાઇન રીતે ક્રિસ્પી થઈ ગયા છે, આમ કડક થઈ ગયા છે, તો આપણે એને આસ્તે આસ્તે વિતામ કરી અને કાઢી નાખશું। જો તમારે પ્લસ તમે જ્યારે કાઢો તો એને પેપર ટાવલ ઉપર રાખજો, કે ફાઇન રીતે જે આપણું બીજું એક્સ્ટ્રા ઓઇલ છે કે આપણું તેલ જે છે આપણે નથી ખપતું, તો એ આપણે ફાઇન રીતે પેપર ટાવલ, અત્યારે તમને ચેન્જ કરવું ખપે 1-2 વખત પેપર ટાવલ, તો ચેન્જ કરજો, તો શું બધું ઓઇલ જે એક્સ્ટ્રા છે એ એમાં નીકળી જાય। અહીંયા આપણું ચિકન ફ્રાય તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ થયું છે। આ ચિકન ફ્રાય જ્યારે રંધાતું હશે, તમે કાઢીને જ્યારે એને રાખશો ત્યારે પોચું હશે, પણ પછી તમે જ્યારે બહાર રાખશો, જ્યારે ઠંડુ થશે તો એટલું ફાઇન ક્રિસ્પી થઈ જશે। અહીંયા તમે જોશો કે હું 1 પીસ અહીંયા કાપી છું, અને સાવ મને તમને બતાવું છે, મને ખબર છે કે તમને ખબર પડે કે સાવ પાકી ગયું છે અંદર સુધી, જોયા? તો એટલે તમે જો મારું વિડીયો ફોલો કરશો, ટાઈમિંગ ને બધું, અને ઢાંકશો તો તમને ખબર છે કે આ કુકરું ફાઇન રીતે પાકી જશે। હવે એક વસ્તુ મને તમને કહું છે કે જો જ્યારે તમારું ચિકન ફ્રાય થઈ ગયું અને તમે ટેબલ ઉપર રાખતા હો, તો એ ટાઈમે
આના ઉપર થોડુંક લેમન પેપર છે કે તમારી પાસે કોઈ પણ જાતનું સિઝનિંગ સોલ્ટ છે એવું કાંઈ પણ તો એના ઉપર છાંટજો. છાંટવાથી ખબર નહીં કેમ પણ એનું ટેસ્ટ એકદમ ફાઇન થાય છે. અને હવે હું ચાખીને તમને કહીશ. બહારે જરા કડક છે, અંદર પોચું છે અને સાવ પાકી ગયું છે અને એનો સ્વાદ સખત ફાઇન થયું છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમે મારા બીજા વિડીયોઝ પણ જોજો. ઇન્શાલ્લાહ આટલા બધા વિડીયોઝ છે મારા યુટ્યુબ ઉપર. તો આજે આપણે બનાવ્યા છે આપણું ચિકન ફ્રાય. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.